દાળ ઢોકળી ખાઈને કંટાળ્યા હોય તો આજે બનાવીશું દાળ પોટલી, જેના માટે આપણે 1 કપ તુવેરની દાળ લીધેલી છે. તેને બરાબર ધોઈ તેને કુકરમાં ઉમેરી 3 ગણું પાણી ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું. સ્ટેન્ડ રાખી તેના પર માંડવીના બી અડધી વાટકી, ત્યારબાદ 4 નંગ બટેકાને ઉમેરી દઈશું અને 5 વિસલ કરી લઈશું. ઢોકળીનો લોટ બાંધવા 1 કપ પાણી, અડધી ચમચી જેટલી હળદર, ટેસ્ટ મુજબ મીઠું, અડધી ચમચી મસાલો, ચપટી હિંગ અને અડધી ચમચી જેટલા અજમાને મસળીને ઉમેરી દઈશું. 1 વાટકો ઘઉંનો લોટ અને 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રોટલી જેવો જ આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી રેસ્ટ થવા દેશું. ત્યાં સુધીમાં દાળ તૈયાર છે. તેને હેન્ડ બ્લેન્ડરથી ઝેરી લેશું અને બટેકાની છાલ ઉતારી મેશ કરી લેશું. તેમાં મસાલા માટે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર, ચપટી જેટલો ગરમ મસાલો, ટેસ્ટ મુજબ મીઠું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એકદમ સરસ હાથથી મિક્સ કરી લેશું. હવે આપણે લોટમાંથી મોટો લુઓ લઈ અને એકદમ મોટી સાઇઝની પતલી રોટલી વણી લેશું. આ રીતે મોટી અને પતલી રોટલી વણાઈ જાય ત્યારબાદ કોઈ પણ વાટકીની મદદથી આપણે તેની આ રીતે નાની નાની પૂરી કરી લેશું અને ત્યારબાદ અંદર સ્ટફિંગ ઉમેરી અને એકદમ સરસ પોટલીને પેક કરી લેશું. એ જ રીતે બધી જ પોટલીને તૈયાર કરી દાળના વઘાર માટે 3 ચમચી તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી રાઈ, ચપટી જેટલી હિંગ, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 1 નાનો તજનો ટુકડો, 1 બાદિયું, 3 નંગ લવિંગ અને 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી અને ત્યારબાદ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ તે સતળાઈ જાય ત્યારબાદ 1 નંગ ટમેટાને ઉમેરી દેશું. તે મેશ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી હળદર, ચપટી જેટલું મીઠું, ધાણા જીરું પાવડર, ત્યારબાદ ગરમ મસાલો અને આપણે લાલ મરચું પાવડર ઉમેરી એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ દાળ ઉમેરી દઈશું. દાળમાં આપણે 1 ચમચી જેટલું લીંબુનો રસ અને 2 ચમચી ખાંડ ઉમેરી એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં ઢોકળી ઉમેરી દઈશું. જે આપણે તૈયાર કરેલી ઢોકળીની પોટલી છે તે ઉમેરી અને તેને 2 મિનિટ ઢાંકીને થવા દેશું. તો એકદમ સરસ આપણી પોટલી છે તે ફૂલાઈને તૈયાર થઈ જશે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો એકદમ સરસ ટેસ્ટી આપણી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી દાળ પોટલી બનીને તૈયાર થઈ જશે. ઉપરથી આપણે તેમાં ડુંગળીના ટુકડા, ટમેટાના ટુકડા અને સેવ ઉમેરી ગાર્નિશ કરી લેશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ફૂલ વિડીયો મારી ચેનલમાં છે તે જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.